Hello, Jai Hind, વિદ્યાર્થી મિત્રો. How are you all? Today we are going to discuss on activity number 4. આજે આપણે activity number 4 પર ચર્ચા કરીશું. તો ગયા વખતે આપણે ચેપ્ટર નંબર 1 માં શું ભણી ગયા હતા અને એમાં કંઈક હોમવર્ક તમને આપ્યું હતું. શું તમે તે હોમવર્ક કમ્પ્લીટ કર્યું? ના કર્યું હોય વિદ્યાર્થી મિત્રો તો કરી નાખજો, કારણ કે આજનું બીજું પણ હોમવર્ક આવશે. હવે એક્ટિવિટી નંબર 4, ટેસ્ટ ધ વેસ્ટ. એટલે ટેસ્ટ ધ વેસ્ટ એટલે શું? વેસ્ટ જે વસ્તુ પડી રહી હોય એમાંથી આપણે શું કરવાનું છે? ટેસ્ટી બનાવવાનું છે. બરાબર? વેસ્ટમાંથી ટેસ્ટ. તો કઈ રીતે વેસ્ટમાંથી ટેસ્ટ આવે, કઈ રીતે વેસ્ટ વસ્તુમાંથી એક સારી વસ્તુ બનાવી શકાય તે આ એક્ટિવિટીની અંદર આપેલું છે. તો આ એક્ટિવિટી દ્વારા આપણે શીખીશું વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે બની શકે. તો જોઈએ આપણે એક્ટિવિટી નંબર 4. ધ મહારાજા ઓફ ત્રવણકોર ઓર્ડર અ હ્યુજ ડિનર. જે મહારાજા હતા, કયા? ત્રવણકોરના મહારાજા હતા, એમણે શું કર્યું? હ્યુજ ડિનર એટલે કે વિશાળ ડિનરનું આયોજન કર્યું. ડિનર એટલે ખબર છે ને? રાતે જેમ આપણે અત્યારે બધાને ડિનર પાર્ટી આપતા હોઈએ ને, એ જ રીતે આ મહારાજાએ શું કર્યું? ડિનરનું આયોજન કર્યું. ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. તો કોના માટે? તો મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ, જે આપણે કહીએ છીએ ને વીઆઈપી ગેસ્ટ, એ રીતે એક અમુક મહત્વના ગેસ્ટ એટલે કે જે મહેમાનો હતા તે એમના માટે આયોજન કર્યું હતું. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. તો મહારાજા પર્સનલી એટલે કે વ્યક્તિગત રીતે પર્સનલી એટલે વ્યક્તિગત રીતે. ક્યાં આવ્યા? તો કિચન. કિચન એટલે તમને ખબર જ હશે, તો પણ લખી નાખીએ આપણે. સ્પેલિંગ પણ મોઢે કરવો એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. કિચન. કિચન એટલે શું થશે? કિચન એટલે રસોડું. He wanted best dishes for the guests. તેઓ શું ઈચ્છતા હતા? He wanted best dishes એટલે કે સારામાં સારું ખાવાનું, એટલે કે સારામાં સારી ડિશિસ આ ગેસ્ટ માટે બનાવવામાં આવે. ડિશિસ બનાવી એટલે સારામાં સારી ડીશ, બરાબર? એટલે સારામાં સારું ખાવાનું એમને પીરસવામાં આવે એવો આગ્રહ હતો. કોનો? તો આ મહારાજા ઓફ ત્રવણકોરનો. The cook was busy with his work when the Maharaja came. તો જે કુક હતો એ બિઝી હતો એના કામમાં કે જ્યારે મહારાજા ત્યાં આવ્યા હતા. નેક્સ્ટ, cook says, "Welcome my lord. I am happy to see you here." cook કે છે વેલકમ, કે તમારો શું કરવાનું છે? આવકાર આપે છે વેલકમ કહીને. I am happy to see you here. હું તમને જોઈને અહીંયા ખુશ થયો છું. કોણ કહે છે આ વાક્ય? તો કુક કહે છે. કુક કોને કહે છે? તો મહારાજા ઓફ ત્રવણકોરને કહે છે કે તમને જોઈને મને આનંદ થયો. વેલકમ કે તમારું સ્વાગત છે. વેલકમ એટલે તમારું સ્વાગત છે. આપણે કહેતા હોઈએ લોકોને કે વેલકમ. નેક્સ્ટ, King says, "Your dishes smell really good." કે તમારી જે ડિશિસ છે એ કેવી છે? really good એટલે કે ખરેખર કેવી છે? સારી છે. Cook says, "Thank you your majesty." majesty એ શેના માટે વપરાય છે? તો majesty એ રાજાને સંબોધન કરવા માટે વપરાય છે. majesty જેને આપણે ગુજરાતીમાં નામદાર કહીએ છીએ. your majesty એટલે કે નામદાર. King પોઇન્ટિંગ લખીએ આપણે. પોઇન્ટિંગ એટલે બતાવો. પોઇન્ટિંગ એટલે બતાવવું. આંગળી દ્વારા
પોઇન્ટિંગ એટલે બતાવો, આંગળી દ્વારા હું આ રીતે આંકો હાર્ડ વર્ડ્સ પર્સનલી આ રીતે હું તમને બતાવું એને શું કહેવાય? પોઇન્ટિંગ કહેવાય. પોઇન્ટિંગ એટલે આંગળી દ્વારા બતાવો. પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ. સ્ક્રેપ્સ એટલે શું કહેવાય? કે બગડેલા જે શાકભાજી હોય એને સ્ક્રેપ્સ કહેવાય. બગડેલા એટલે કે ચીમળાઈ ગયેલા. ઇન ધ બાસ્કેટ. તો શું હતું બાસ્કેટની અંદર? કેટલાક સ્ક્રેપ, કેટલાક કેવા કરમાઈ ગયેલા શાકભાજી પડ્યા હતા. વોટ ઇઝ ધેર? આમ સ્ક્રેપ એટલે અહીંયા શું કહેવાય? છાંડેલું અથવા તો અડધા પડતા, જેને આપણે સ્ક્રેપ કહીએ છીએ. વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ? એટલે રાજા છે એને આમ ઈશારો કરીને કહ્યું કે બાસ્કેટમાં શું છે? બરાબર. સ્ક્રેપ એટલે જે આવે ને ટુકડા, જેને આપણે કહીએ ને અડધા ટુકડા, અને સ્ક્રેપ્સ એટલે વધેલું અથવા તો એઠું એવું પણ કહેવાય. પરંતુ અહીંયા આપણે ચેપ્ટર પ્રમાણે શું કહીએ? તો સ્ક્રેપ્સ એટલે કે ટુકડા કહીએ ને, શાકભાજીના ટુકડા. Cook says that is a vegetable waste. એ શું છે? તો વેજીટેબલ વેસ્ટ છે, કે નકામા જે વેજીટેબલ છે, નકામા થઈ ગયેલા જે વેજીટેબલ છે જે કોઈ કામના નથી, ઓકે, એ છે વેજીટેબલ વેસ્ટ. યોર મેજેસ્ટી આઈ વિલ થ્રો ઇટ અવે. હું તેને ફેંકી દેવાનો છું. કિંગ સેઝ નો યુ કેનોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ. કિંગ કહે છે ના ના ભાઈ એવું ના કરતો, કે તારે આ વેજીટેબલ ને વેસ્ટ કરવાના નથી. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. તો તેનો ઉપયોગ કરવા માટે એક રસ્તો કર, કે કોઈ રસ્તો શોધ કે જેથી કરીને આનો ઉપયોગ થઈ જાય. કે આ જે વધેલા ઘટેલા જે શાકભાજી છે જે તમે ફેંકી દેવાના છો, એટલે સમજો કે શાકભાજીના ટુકડા હશે, બરાબર, વધી ગયેલા, તો એને તમે ફેંકી દેવાના છો, તો એનો કંઈક ઉપયોગ થાય એવું કંઈક કરો. એવું કોનું કેવું છે? રાજાનું કેવું છે. Cook says surely I will. Cook જે છે એ કહે છે ચોક્કસ હું એ કરીશ. Then the king left the kitchen. અને પછી રાજા જે છે એ રસોડું છોડીને જાય છે. The cook was worried. અને જે આ cook એટલે કે કોણ? યસ, રસોઈયો. cook એટલે રસોઈયો. એ શું કરતો હતો? ચિંતા કરતો હતો. અહીંયા એક શબ્દ છે વરી, એનો ભૂતકાળ છે વરી. વરી એટલે ચિંતા કરવી, એનું ભૂતકાળ છે વરી, ચિંતા કરવી. એનું ભૂતકાળ અહીંયા શું લખ્યું છે? વરી. જોઈએ નેક્સ્ટ. He started the scraps. He stare. Stare એટલે તાકીને જોવું. સ્ટેર એટલે તાકીને જોવું. તો એ શું કરતો હતો? સ્ટેર એટલે તાકીને જોઈ રહ્યો હતો. તાકીને જોઈ રહ્યો હતો મીનિંગ છે કે શું તેને એવા શાકભાજી નહોતા જોયા? ના વિદ્યાર્થી. હવે તમે કોઈ પણ વસ્તુ વિશે વિચારતા હોય કે કંઈ પણ કોઈ વિચારતા હોય ત્યારે તમારી નજર જો સ્થિર થઈ જાય, કોઈ પણ એક ઓબ્જેક્ટ ઉપર તમારી નજર સ્થિર થાય, એટલે કે ધેટ મીન્સ કે તમે કોઈ વિચાર કરી રહ્યા છો. તાકીને જોવું એટલે કે કોઈ વસ્તુને જોઈને વિચાર કરવો, ધેટ મીન્સ તાકીને જોવું, બરોબર? અથવા તો બીજું પણ તાકીને જોવો કે જેને નિશાનો લગાવવાનો હતો. તો અહીંયા તો કોઈ નિશાનો લગાવવાનો હતો નહીં, તો કેમ તાકીને જોતો હતો? ધેટ મીન્સ કે તે એક વિચાર કરી રહ્યો હતો. જો લખ્યું છે ને સ્ટાર્ટેડ થિંકિંગ, આમ જોયે રાખ્યું ને એક જગ્યાએ અને એને વિચારવાનું ચાલુ રાખ્યું. હી હેડ એન આઈડિયા. એને એક આઈડિયા હતો. હી ફર્સ્ટ વોશ્ડ ધ વેજીટેબલ્સ. એને પહેલા જે વેજીટેબલ્સ જે હતા ખરાબ થઈ ગયેલા એને પહેલા તો ધોઈ નાખ્યા કમ્પ્લીટ. ધેન હી કટ વેજીટેબલ્સ ઇનટુ લોંગ સ્ટ્રીપ્સ. પછી એને શું કર્યા કે જે વેજીટેબલ્સ જે શાકભાજી હતા એને લોંગ સ્ટ્રીપ એટલે કે લાંબી સ્ટ્રીપમાં એને કાપી નાખ્યા. સ્ટ્રીપ એટલે પટ્ટી, લાંબા ઊભા કાપી નાખ્યા. નેક્સ્ટ
he put them in a big pot. એને શું કર્યું? એ બધાને એક મોટા ઘડામાં મૂક્યા. he started to cook it. અને એને રાંધવાનું ચાલુ કર્યું. he ground fresh coconut. એને પહેલા શું કર્યું? ground એટલે કે છીણ્યું. શું છીણ્યું? તો ground એટલે grind છે ને, એનું ભૂતકાળ છે. ગ્રાઇન્ડ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? છીણવું કહીએ. આપણે તમે નામ સાંભળ્યું હશે, ગ્રાઇન્ડર, મિક્સર ગ્રાઇન્ડર. ગ્રાઇન્ડર એટલે કે જે વસ્તુ છે એ વસ્તુને શું કરે છે? છીણવાનું કામ કરે છે. નેક્સ્ટ પછી શું કરે છે? he started to cook it and ground vegetables. he then added salt. અને પછી એને મીઠું નાખ્યું. મીઠા વગર તો રસોઈ ફીકી થઈ જાય. he added some whipped curd to the curry. અને પછી એને શું કર્યું? then એને whipped curd to the curry. અને પછી એને કઢીની અંદર કઢી જેવું બનાવી અને એની અંદર શું કર્યું? whipped curd નાખ્યું. કઢીમાં શું કર્યું? whipped curd નાખ્યું. whipped એટલે ફીણેલું. અહીંયા આપણે લખી નાખીએ. whipped એટલે ફીણેલું. ફીણેલું એટલે શું? હવે કહી દઉં. સારી ભાષામાં કહીએ ફીણેલું એટલે વલોવેલું. વલોવેલું દહીં છે, દહીં એને તમે બરોબર વલોવી નાખો એટલે કેવું થઈ જાય છે? એ દહીં પાતળું થઈ જાય અને એકદમ આમ રગડા જેવું થઈ જાય. જેમ પેલા લસ્સી બનાવતી વખતે આપણે કઈ રીતે દહીંને આમ રગડા જેવું કરી દઈએ છીએ, તો એને કહેવાય ફીણેલું દહીં. એ રીતે એને નાખ્યું. he also added few spoonfuls coconut oil. અને પછી એને કેટલીક ચમચી, સ્પૂનફુલ એટલે કેટલીક ચમચી ભરીને એને શું કર્યું? તો કોકોનટ ઓઇલ નાખ્યું. કોકોનટ ઓઇલ એટલે શું કહેવાય? યસ, નારિયેળનું તેલ. કોપરેલ જેને કહેવાય. માથામાં નાખવાનું નહીં, પણ બીજું કોપરેલ જે આવે, જે ખાવાનું કોપરેલ આવે, જે શુદ્ધ કુપરામાંથી કાઢીને બનાવેલું હોય. તો વિદ્યાર્થી મિત્રો, કેરાલા બાજુ તમે અત્યારે પણ હાલ જાઓ તો ત્યાં શું રિવાજ છે? તો ત્યાં પણ મોસ્ટલી એ લોકો કયું તેલ વાપરે છે? તો ખાવામાં એ લોકો મોસ્ટલી કોપરેલ તેલનો જ ઉપયોગ કરે છે. એટલે કે નારિયેળના તેલનો, કોપરેલના, જે પેલું સૂકું ટોપરું આવે ને એમાંથી તેલ કાઢે અને જેને આપણે કોપરેલ તેલ કહીએ, એનો ઉપયોગ એ લોકો કરતા હોય છે. નેક્સ્ટ, then he also added spoonful coconut oil. he then decorated a dish with curry leaves. અને પછી એને આખી ડીશને શેનાથી ડેકોરેટ કરી? ડેકોરેટ એટલે શણગારવું. શેનાથી શણગારી? તો કરી લીવ્સ એટલે કે કડી પત્તાથી એને શણગારી દીધી. he then the dish was ready. અને ડીશ હવે રેડી થઈ ગઈ હતી. he served એટલે પીરસવું. સર્વ એટલે પીરસવું. ક્યાં હતા? સર્વ હતા. he served the dish to the guest. તો એને બધા ગેસ્ટને, જેટલા પણ ગેસ્ટ આવ્યા હતા એમને એ ડીશ પીરસી. everyone liked it very much. બધાને બહુ જ ગમે. the guest, what is the name of this dish? કે આ જે ડીશ છે એનું નામ શું છે? the cook was confused. હવે કુક હતો, એને તો આ કોઈ ડીશનું નામ જ નહોતી ખબર. એને તો એની જાતે આવા આઈડિયાઝ કરીને શું કરી? એક ડીશ બનાવી આવી નવી, પરંતુ એને એનું નામ તો ખબર જ નહોતી. cook says the name of dish is oviul. એ રીતે બોલ્યો એટલે ડીશનું નામ શું પડી ગયું? અવિયલ. અવિયલ become famous all over Kerala. જો મેં કીધું ને એ પ્રમાણે કે જે અવિયલ છે એ શું છે? કેરાલામાં ફેમસ છે. આ ડીશ છે કેરાલામાં બહુ ફેમસ છે. એન્ડ જસ્ટ ઇમેજિન, જરા વિચારો, ઇટ ઓલ કેમ ફ્રોમ બાસ્કેટ ઓફ વેસ્ટ. એટલે કે જે નકામા જે ટુકડા હતા, જે પડી રહેલા હતા, એ વેસ્ટમાંથી આ એક બેસ્ટ ડીશ બની. જરા વિચારો તમે. ડુ યુ નો હુ ધ કુક વોઝ? શું તમને ખબર હતી વિદ્યાર્થી મિત્રો કે આ કુક એટલે કે આ રસોઈયો કોણ હતો? શું તમે એના વિશે વિચાર્યું છે? નથી વિચાર્યું? તો હું કહી દઉં વિદ્યાર્થી મિત્રો, વન ઓફ ધ પાંડવાસ. એ આપણા પાંડવોમાંનો જ એક હતો એ કુક. અને એ કુક કોણ હોય? યસ, તમે વિચારી લીધું હોય? ચલો હું કહી દઉં.
ધ કિંગ વોઝ વિરાટ. એ જે કુક હતો એનું નામ હતું ભીમ. જે ભીમ હતો એ રસોઈ હતો અને જે રાજા હતો એ કોણ હતો? કિંગ વિરાટ. ઓકે, જે ત્રવણકોર હતો એ એરિયાનું નામ હતું, એક લોકેશન હતું. અને એ ત્રવણકોરનો જે રાજા હતો એ રાજાનું નામ શું હતું વિદ્યાર્થી મિત્રો? રાજા વિરાટ, કિંગ વિરાટ. તો ત્યાં આગળ પાંડવો અજ્ઞાતવાસમાં રહ્યા હતા. કદાચ તમે જોયું હોય લોકડાઉન દરમિયાન મહાભારત, તેમાં તમને ખ્યાલ હશે. તો એમાં ભીમ હતો, બધાને અલગ અલગ સોંપાયું હતું કે ભાઈ જે યુધિષ્ઠિર હતો એ રાજાની સેવા ભાવના કરતો હતો, જે અર્જુન હતો તો એ નૃત્ય શીખવાડતો હતો, અને ભીમ હતો એ શું કરતો હતો? તો ખાવાનું બનાવતો હતો. અને જે નકુલ સહદેવ હતા એને પશુપાલનમાં એટલે કે ખેતરના કે ખેતીવાડીના કામ હોય કે ગાય છે એને ઘાસ ચારો આપવાનો એ બધા કામ માટે એને રાખેલા હતા. તો આ જે ભીમ હતો તો એ શ્રેષ્ઠ રસોઈયો હતો, એ આપણને આનાથી ખબર પડે. પાંડવાસ વર હાઇડિંગ ઇન ધ કિંગડમ. અવ્યર ઇઝ પોપ્યુલર ઇન તમિલનાડુ. તો આ અવ્યર એ તમિલનાડુમાં ખૂબ જ પોપ્યુલર છે. તો ડિયર સ્ટુડન્ટ, હવે તમે આ હાર્ડ વર્ડ છે એ લખી નાખો, પછી આપણે આગળ સી એટલે કે પેજ નંબર 8 એમાં આપણે એક્ટિવિટી નંબર 4C અરે 4B જોઈએ. પેજ નંબર 7 એક્ટિવિટી નંબર 4B જોઈએ. એના પહેલા તમે આ હાર્ડ વર્ડ છે એ તમે લખી નાખો. લખી નાખ્યા સ્ટુડન્ટ્સ? તો ચાલુ કરીએ આપણે એક્ટિવિટી નંબર 4. એમાં એ પતી ગઈ તો બી ચાલુ કરીશું. ઓકે, ઓવર. લખાઈ ગયું આટલું? કદાચ લખવાના બાકી રહી ગયા હોય તો વિડીયો થોડી વાર માટે પોઝ કરી દેજો જરા. ઓકે, સારું. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ એક્ટિવિટી નંબર 4B. રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બ્રેકેટ. એટલે કે આમાંના જે શબ્દો એક્શન દર્શાવે છે એ તમારે જે બાજુમાં જે કૌંસ આપેલો છે એમાં લખવાના છે. તો પહેલા નંબરનું વાક્ય જો, મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. ઇન શોર્ટ, એક્શન વર્ડ એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? જે ક્રિયા દર્શાવે, જે શું કરે છે? ક્રિયા દર્શાવે. બીજા નંબરમાં કહીએ તો એને શું કહેવાય? ક્રિયાપદ. તો આ જે વાક્યની અંદર જે ક્રિયાપદ તમને દેખાય, જે ક્રિયા દર્શાવનાર શબ્દ દેખાય, એને તમારે બ્રેકેટની અંદર લખવાનો છે. તો ચલો આપણે જોઈ લઈએ વન બાય વન. તો ફર્સ્ટ ઓફ ઓલ, મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. તો એમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? એક્શન વર્ડ કયો છે? યસ. તો એમાં લખવાનું છે આપણે ઓર્ડર. શું આવશે પહેલામાં? ઓર્ડર. તો તમે અત્યારે અંડરલાઈન કરી દો. અંડરલાઈન કર્યા પછી તમે એમાં લખી શકો છો. નેક્સ્ટ, ધ કુક વોશ્ડ ધ વેજીટેબલ્સ. તો શું આવશે એમાં? એક્શન વર્ડ કયો છે? યસ, વોશ્ડ. તો વોશ્ડ ની નીચે અંડરલાઈન કરો. નંબર 3, ધ કુક poured a few spoonfuls of coconut oil. તેમાં શું આવશે? એક્શન વર્ડ કયો આવશે એમાં? યસ, શું આવશે? poured. શું આવશે? poured. તો poured ની નીચે અંડરલાઈન કરો. એના પછી નેક્સ્ટ સેન્ટેન્સ, ધ કુક ground some fresh coconut, green chilies and garlic together. તેમાં એક્શન વર્ડ કયો છે? યસ, શું છે? ગ્રાઉન્ડ. તો ગ્રાઉન્ડ ની નીચે તમારે અંડરલાઈન કરવાની છે, પછી તમે બ્રેકેટમાં લખી નાખજો. નેક્સ્ટ લાઈન, ધ કુક ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. તો એમાં શું આવશે? શેની નીચે? યસ, ડેકોરેટેડ. એના પછી મહારાજા
wanted some fresh dishes for guest. તો એમાં શું આવશે? યસ, એમાં આવશે wanted. તો wanted એ આવશે બ્રેકેટમાં. નેક્સ્ટ, the cook added some whipped curd to the curry. તો એમાં આપણે શું લખીશું? added. યસ, એમાં લખીશું added. The cook cut the vegetables into long strips. તો એમાં શું આવશે? cut. બરોબર છે. એના પછી અવ્યલ become famous. અવ્યલ became famous all over Kerala. તો એમાં became આવશે આન્સર. મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. એમાં શું આવશે? આવડી ગયું ને? લખી નાખો તો પછી. નેક્સ્ટ આપણે એક્ટિવિટી નંબર સી જોઈએ. ટીક ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝડ ઇન એવિયર. ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે જે મસાલા વપરાતા હોય એને કહેવાય ઇન્ગ્રેડિયન્ટ્સ. કોઈ પણ વસ્તુ બને તેની અંદર કયા કયા તત્વો છે, અંદર કઈ કઈ વસ્તુ નાખેલી છે, જેને આપણે શું કહીએ છીએ? ઇન્ગ્રેડિયન્ટ્સ. તો અવ્યલ બનાવવામાં કઈ કઈ વસ્તુ જોઈએ આમાંથી? તો જોઈએ આપણે. તો એમાં ટીક કરવાનું છે. તો કઈ કઈ વસ્તુ આવશે? ચીલીસ આવશે, એના પછી કરી લીવ્સ આવશે, પછી ગ્રેપ ફ્લોર આવશે, પછી ગાર્લિક, પછી કોકોનટ, કર્ડ અને બીજું શું આવશે? વેજીટેબલ્સ. ઓકે, આમાં જો કે ગ્રેપ ફ્લોર લગભગ આપેલો નથી, પરંતુ કરી લખ્યું છે એટલે આપણે ટીક કર્યું છે. નેક્સ્ટ, ટ્રુ ઓર ફોલ્સ. The king ordered a dinner in the palace. તો એને ઓર્ડર કર્યો હતો? યસ, ડિનર નો ઓર્ડર આપ્યો હતો ને? યસ, તો એમાં આવશે ટ્રુ. The cook knew about અવ્યલ before. તો શું કુક એ અવ્યલ વિશે આપેલા જાણતો હતો? તો આવશે ફોલ્સ, કારણ કે કુકને તો કઈ ખબર હતી નહીં. નેક્સ્ટ નંબર 3, the cook made some new dish using vegetable scraps. તો કુકે વેજીટેબલ સ્ક્રેપ્સ માંથી એક નવી ડિશ બનાવી. વાત કેવી છે? સાચી છે? યસ, તો આમાં લખવાનું છે ટ્રુ. નેક્સ્ટ વન, nobody liked new dish અવ્યલ. શું કોઈને પણ આ નવી ડિશ પસંદ ના આવી? તો આમાં આવશે ફોલ્સ. તો આન્સર લખો ફોલ્સ. નેક્સ્ટ, the king was happy to see the waste in the basket. તો રાજા એ બાસ્કેટની અંદર જે વેસ્ટ હતો એને જોઈને ખુશ થયો. તો એ વાત કેવી છે? ખોટી, કારણ કે રાજા એ ખુશ નહોતો થયો. બરાબર? તો એના માટે આપણે લખીશું ફોલ્સ. હવે એરેન્જ કરીશું. ગીવ ધ નંબર્સ ટુ ધી સ્ટેપ્સ. તો અવ્યલ બનાવવા માટે કેટલાક સ્ટેપ્સ આપેલા છે, એ સ્ટેપ્સ આપણે જોવાના છે. તો પહેલા નંબરમાં આવશે વોશ એન્ડ ક્લીન મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ. પહેલા શું કરવાનું છે? વેજીટેબલના જે ટુકડા છે એને વોશ કરી દેવાના છે. પછી નંબર 2 માં શું આવશે? કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ. પહેલા ધોઈ દીધા, પછી બીજા નંબરમાં એને કટ કરવાના છે લોંગ સ્ટ્રીપમાં. નંબર 3, ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક. એના પછી તમારે કોકોનટ અને ગ્રીન ચીલીસને તમારે મિક્સ કરી દેવાનું છે, ગ્રાઇન્ડ કરી દેવાનું છે. નંબર 4 માં શું આવશે? whip some curd and mix it. અને કેટલું દહીં છે એ તમારે શું કરવાનું? મિક્સ કરી દેવાનું છે. નેક્સ્ટ, pour some coconut oil on top. અને પછી ઉપર તમારે કોકોનટ ઓઇલ નાખવાનું છે. એના પછી શું આવશે? નંબર 6 માં ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ. અને નંબર 6 માં એને કરી લીવ્સથી ડેકોરેટ કરવાનું છે. અને છેલ્લે આવશે અવ્યલ ઇઝ રેડી. છેલ્લે અવ્યલ રેડી થઈ જાય છે. તો આપણે જોઈએ નંબર કઈ રીતે આવશે. પહેલા આપણે 3 નંબર બોલ્યા હતા, તો પહેલા આવશે 3, પછી 2, પછી 1, એના પછી 6, પછી 4, 5 અને 7. 3 2 1 6 4 5 7. આ રીતે આપણો ક્રમ આવશે.
F છે એ તમારે જાતે વર્ણન કરવાનું છે. તો આટલું બધું આપણે જોઈ લીધું. આમાંથી તમારે વિચારી અને તમારે સ્ટેપ લખવાના છે કે અવયવ કઈ રીતે આપણે બનાવ્યા. તો પહેલા શાકભાજીને કાપ્યા પછી શું કરવાનું, તો તમે આ સ્ટેપ જે છે એ મેચ કરશો એટલે તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે. પછી આપણે એક્ટિવિટી નંબર 5 જોઈએ. એમાં કેટલા ઉખાણા છે તે ઉખાણા આપણે જોઈએ. એક્ટિવિટી નંબર 6. ત્યાં સુધી તમે વિચારી રાખો કે પહેલા નંબરનું જે ઉખાણું છે એનો જવાબ શું આવી શકે. શું આવશે જોઈએ આપણે. યુ કેન પાવડર મી, તમે મારો પાવડર કરી શકો છો. ટુ મેક ફૂડ હોટ એન્ડ સ્પાઇસી, જેનાથી ફૂડ એકદમ હોટ અને સ્પાઇસી થઈ જાય છે, મસાલેદાર થઈ જાય. ઇફ યુ એડ ટુ મચ ઓફ મી આઈ મેક યુ ગેસ શીશી યોર આઈસ એન્ડ નોઝ બિગિન ટુ વોટર, એટલે કે તમારી આંખોમાં અને બધે નોઝ બધા આમ પાણી છૂટવા માંડે. એન્ડ મેક યુ ક્રાય થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, અને તમને રડાવી દઉં એટલું જોરદાર સ્પાઇસી જોઈએ. તો એમાં શું આવશે? ચીલી આવશે. તો એક્સરસાઇઝ નંબર 6 એમાં પહેલામાં આપણે શું આવશે? ચીલી. તો લખો પહેલામાં આન્સર શું લખીશું આપણે? ચીલી. એના પછી સેકન્ડ છે ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, ગ્રાઇન્ડ મી એન્ડ પાવડર મી ટુ મેક યોર ફૂડ લુક યેલો, કે જેનાથી તમારું ફૂડ કેવું થઈ જાય? યેલો થઈ જાય. આઈ એમ મિક્સ્ડ ઇન ઓઇલ બાય ગ્રેઇન એન્ડ એપ્લાય ટુ વાઉન્ડ્સ ક્વિકલી, કે જે મારો ઉપયોગ છે એ વાઉન્ડ એટલે જે ઘા હોય એને હું ફટાફટ રૂઝાવી લઉં છું. આઈ હીલ ઓલ ધ વાઉન્ડ્સ, હું જેટલા બી જખમો છે એ બધાને ફટાફટ રૂઝાવી દઉં છું. બિગ એન્ડ સ્મોલ આઈ એમ લવ્ડ બાય ઓલ, મને બધા જ પસંદ કરે છે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, તો કોણ હોઈ શકે? આમાં આન્સર આવશે યસ, ટર્મેરિક આવશે. તો લખી નાખીએ આપણે ટર્મેરિક. એના પછી સ્મોલ એન્ડ રાઉન્ડ લાઈક અ પર્લ, એટલે મોતીની જેમ કેવું છે? એકદમ નાનું અને રાઉન્ડ ગોળ ગોળ છે. આઈ એમ બ્લેક વેન આઈ એમ વ્હાઇટ, જ્યારે હું આખો હોઉં છું ત્યારે હું એકદમ કાળો હોઉં છું. આઈ કેન બી પાવડર કોટ્સ ઓફ ફાઇન, કે મારો પાવડર બનાવવામાં આવે છે. શાર્પ એન્ડ સ્પાઇસી ટેસ્ટ ઇઝ માઇન, અને મારો ટેસ્ટ છે એકદમ જોરદાર, તેજ અને સ્પાઇસી હોય છે, એટલે મસાલેદાર હોય છે. વેધર ઇટ ઇઝ સોલ્ટી ઓર સ્વીટ, કે સોલ્ટી હોય કે સ્વીટ હોય. આઈ એમ એડેડ એઝ સ્પેશિયલ ટ્રીટ, અને મને ખાસ એની અંદર ઉમેરવામાં આવે છે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, તો કોણ હોઈ શકે? નન અધર ધેન ઇટ ઇઝ બ્લેક પેપર. તો લખી નાખીએ આપણે બ્લેક પેપર. નેક્સ્ટ, આઈ એમ અ સ્મોલ એન્ડ સ્કિની ચેપ, હું એકદમ કેવો છું? સ્મોલ છું અને એકદમ સ્કિની એટલે કે પાતળો છું. સમટાઈમ્સ આઈ એમ બ્રાઉન એન્ડ સમટાઈમ આઈ એમ બ્લેક, કોક વાર બ્રાઉન પણ હોય અને બ્લેક માં પણ મારો કલર હોય. એડેડ ટુ હોટ ઓઇલ એન્ડ ઘી, અને મને ક્યાં ઉમેરવામાં આવે છે? કે ગરમ તેલમાં અથવા તો ઘીમાં. તો કઈ વસ્તુ છે કે એ ગરમ તેલમાં અને ઘીમાં બંને જગ્યાએ નાખવામાં આવે? વિચારો. આઈ સ્પ્રેડ માય ફ્રેગ્રન્સ ઓલ અરાઉન્ડ મી, અને મને જ્યારે તમે તેલમાં નાખો ત્યારે બધી જ બાજુ મારી ફ્રેગ્રન્સ એટલે સુગંધ ફેલાઈ જાય છે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, તો હું કોણ છું? તો એ કોઈ નહીં, એ છે જીરું, વિદ્યાર્થી મિત્રો, જેને ગરમ તેલમાં સ્વાદ માટે ઉમેરવામાં આવે છે. તો એને આપણે શું કહીશું? ક્યુમિન સીડ્સ કહીશું ઇંગ્લિશમાં. તો અહીં આગળ આપણે લખી નાખીએ ક્યુમિન સીડ્સ. Next, I look like jeera through brown green. Am I make your stomach healthy and always try eat me always after meal. જેને તમે એક વખત ખાધા પછી તમે મારો ઉપયોગ કરો છો.
આઈ રિફ્રેશ યોર માઉથ, તમારા માઉથને એકદમ ફ્રેશ કરી નાખું છું, એકદમ રિફ્રેશ કરી નાખું છું. તો માઉથ ફ્રેશનરની વાત કરી છે. અને બીજા નંબરમાં ખાધા પછી, તો ખાધા પછી શું ખાવાનું હોય માઉથ ફ્રેશનર તરીકે? યસ, વરિયાળી. તો એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં? ફનેલ સીડ્સ. તો ફેનેલ સીડ્સ લખી નાખીએ એનો આન્સર. ફેનેલ સીડ્સ એટલે શું થશે? વરિયાળી. નેક્સ્ટ, I look like nail. What am I? Chocolate brown color and strong smell have I. કે મારો કલર કેવો છે? ચોકલેટ બ્રાઉન છે અને થોડો લાંબો છું અને મારો જે ટોચ છે એ ટોચ ચોકલેટી બ્રાઉન કલરની છે. When your toothache makes you shout, અને જ્યારે પણ તમને દાંતનો દુખાવો હોય, I soothe the pain in your mouth, અને હું તમારો જે માઉથ એટલે કે જે મોઢાનો જે દર્દ છે, જે પેઇન છે, દુખાવો છે, એને હું શું કરી દઉં છું? એકદમ સારો કરી દઉં છું. એટલે કે soothe the pain એટલે કે તમારો જે દુખાવો છે ઓછો કરી દઉં છું. Think and tell me who am I? હું કોણ છું? એટલે કે તમને દુખાવામાં શું કરું છું? રાહત આપું છું કે હું કોણ હોઈ શકું. તો એનો જવાબ છે ક્લો. ક્લો એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? લવિંગ. ક્લો એટલે શું થાય? લવિંગ. બરાબર. ઉપરનો જો તમે કલર જુઓ તો ચોકલેટ બ્રાઉન નો તમને દેખાય. Name the food dishes that you are made at home. બરાબર. તમારા જ્યારે ગેસ્ટ આવે, જો અમુક એક્ટિવિટી છે ને વિદ્યાર્થી મિત્રો તમારે જાતે કરવાની છે, બરાબર, તમારી રીતે વિચારીને. તો આમાં પણ તમારી રીતે વિચારીને તમે લખી શકાય. ચલો હું તમને તો પણ હિન્ટ આપી દઉં છું. તો જો જલેબી, પૂરી, પછી વેજીટેબલ, પાપડ, રાઈસ એ તમે લખી શકો છો. નેક્સ્ટ, when someone is not well, જ્યારે ઘેર કોઈ સાજું ના હોય ત્યારે always east and west, ખીચડી is the best. તો આનો આન્સર આવશે ખીચડી. રેગ્યુલર દિવસમાં શું હોય? તો રોટી લખી શકો અથવા તો ચપાટી લખી શકાય. બીજા નંબરમાં વેજીટેબલ્સ, રાઈસ અને દાળ, એ જે આપણે રેગ્યુલર ખાતા હોઈએ. હવે અહીંયા બધી રેસિપીઝ આપેલી છે, એ રેસિપીમાંથી જોઈ અને તમારે આન્સર લખવાના છે, બરાબર. અને નહીં લખો તો પણ ચાલશે, પણ મેન હેતુ શું છે આપણા ચેપ્ટરનો? તો કોઈ પણ વસ્તુ બનાવી હોય તેની અંદર કઈ કઈ વસ્તુ આપણે યુઝ કરી શકીએ, તો એ આ ચેપ્ટરનો હેતુ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈ લઈએ આપણે રાઈસ સ્પાઇસીસ યુઝ ઇન દાલ બાટી. તો દાલ બાટીમાં કયા મસાલા વપરાય છે એ તમારે આમાંથી જોઈને લખવાનું. તો જો આમાં લખ્યું છે ચીલી પાવડર, ટર્મરિક, કોરિએન્ડર પાવડર, ગરમ મસાલા, તો એ બધું તમારે લખી દેવાનું. લિસ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ ફોર દાલ બાટી. તો દાલ બાટીમાં ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે કઈ કઈ સાધન સામગ્રી જોઈએ તમારે આમાં લખી દેવાનું. રવા, બેસન, એ બધું જે આવતું હોય એ તમારે લખી દેવાનું. પછી નેમ ઓલ ધ ફ્લોર્સ ઇન દાલ બાટી. તો કયા કયા લોટ આ દાલ બાટીમાં યુઝ થાય, જે મેં હમણાં કીધું બેસન, રવા, એ તમે લખી શકો છો. વોટ વિલ યુ એડ ટુ ગાર્નિશ દાલ બાટી. દાલ બાટીને સજાવવા શેનો ઉપયોગ કરી શકો? તો એક તો આપણે કરી પત્તા આપણે લખી શકાય, અને બીજું તમારે આમાંથી જોઈ લેવાનું, શોધી લેવાનું કે કઈ કઈ વસ્તુ નાખેલી છે. તો આપણે કરી પત્તા એક લખી શકાય. રાઇટ ધ રેસિપી ફોર ખીચડી. તો ખીચડીની રેસિપી તમારે જાતે લખવાની છે. જ્યારે પણ મમ્મી બનાવે ત્યારે પૂછી અને તમારી રીતે લખી નાખવાનું. ઓકે, એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ ને બધું લખી દેવાનું તમારે. Name the 3 to 5 your favorite dishes. Write their recipe in Gujarati. તો તમારે જે ડીશ ભાવતી હોય એ તમારે ગુજરાતીમાં લખવાની છે. શેની? તો ખીચડી વાળો જે પ્રશ્ન છે ને એના પછી જે એટલું બધું કરવાની જરૂર નથી ફ્રી ટાઈમ માટે. એના પછી એક્ટિવિટી નંબર 7 છે. એમાં શું છે? લાઈક વેજીટેબલ સ્ક્રેપ્સ અધર થિંગ્સ ઇઝ ઓલસો યુઝફુલ. તો કેટલીક નકામી વસ્તુ જે છે એ તમે ઘરમાં કે સ્કૂલમાં છોડી દેતા હોય છે, તો એનો કઈ રીતે ઉપયોગ થાય એની વાત કરી છે. તો પહેલા જો ઓલ્ડ ટેક્સ્ટ બુક, નોટબુક, એનો કઈ રીતે ઉપયોગ થાય એ રીતે આપણે કેટલાક એક્ઝામ્પલ લખવાના છે. ઓલ્ડ ક્લોથીસ, પછી તમે ઓલ્ડ બેગ પણ લખી શકો છો, અથવા તો ઇરેઝર પણ લખી શકાય. અમુક જે વસ્તુ હોય તમે શું કરતા હોય? ફેંકી દો છો. બેગ હોય તો બેગ જૂનું થાય એટલે ફેંકી દો છો.
તો એની શું કરવાની છે, આપણે જે ફાટેલી તૂટેલી જે વસ્તુ છે એમાંથી બનાવવાનું. પછી તૂટેલો કંપાસ બોક્સ, બરોબર, એનો યુઝ કરી શકાય. તો એનાથી તમે એ બધા જે તમે ઘરમાં કે ક્લાસરૂમમાં તમે છોડી દેતા હો છો, બરોબર, અથવા તો ફેંકી દેતા હો છો, એ વસ્તુઓના નામમાં લખવાના છે. હવે આપણે આવીશું વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર 8 તરફ. પેજ નંબર 12, એક્ટિવિટી નંબર 8. એમાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, તમારે ફોલો ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ એક્શન વર્ડ ફ્રોમ ધ સ્ટોરી. તો તમારે શું કરવાનું છે, તો એક્શન વર્ડ લખવાના છે. આગળ આપણે જોઈ ગયા કે એક્શન વર્ડ કોને કહી શકાય. એક્શન વર્ડ આપણે જોઈ ગયા ને આગળ કે કયા કયા એક્શન વર્ડ છે, એ તમારે શું કરવાનું છે, તો એ તમારે આની અંદર લખવાના છે. તો જોઈએ આપણે વન બાય વન. તો પહેલામાં ટોક, તો શું થયું, ટોકડ. એ જ રીતે અહીંયા લખી નાખીશું આપણે. તો તમે ફાઇન્ડ આઉટ કરી લો એક્ટિવિટી નંબર 8. એક્ટિવિટી નંબર 8 આઈ આપણે જોઈશું હવે. તો ફાઇન્ડ આઉટ કરો એવા કયા કયા શબ્દો છે, બરાબર, એક્ઝામ્પલ પ્રમાણે કે જે આપણે લખી શકીએ. તો એ એક્શન વર્ડ ફાઇન્ડ આઉટ કરવાના છે. તો કયા કયા એક્શન વર્ડ છે જુઓ. તો એક તો લીવ્ડ. લીવ્ડ છે તો એની સામે શું લખીશું આપણે, લીવ લખીશું. પછી બીજું છે વર્કડ. વર્કડ છે તો એનો એક્શન વર્ડ કયો છે, એનો એક્શન વર્ડ છે વર્ક. તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે, જે એક્શન વર્ડ છે એમાં જો ભૂતકાળ આપેલું હોય તો એનું મૂળ રૂપ મૂકવાનું છે, અને જો મૂળ રૂપ આપેલું હોય તો એ એક્શન વર્ડનું આપણે ભૂતકાળ કરવાનું છે. વર્કડ એનું વર્ક કર્યું. એના પછી બીજા એક્શન વર્ડ છે ગેવ. તો અહીંયા લખીશું આપણે ગીવ. પછી બીજો એક્શન વર્ડ છે ઇન્વાઇટ. તો આવશે ઇન્વાઇટેડ. મારી સાથે લખતા રહેજો વિદ્યાર્થી મિત્રો એક્શન વર્ડ. સેડ. તો એનું થશે સેડ. પછી want. તો એનું થશે wanted. ઓકે. પછી તમારે શું કરવાનું છે, arrange the following sentences order of the story. તો તમારે શું કરવાનું છે, સ્ટોરી વાંચવાની છે વિદ્યાર્થી મિત્રો. શું કરવાનું છે, સ્ટોરી વાંચવાનું છે. એ સ્ટોરી વાંચી અને તમારે આને ક્રમમાં ગોઠવવાનો છે. તો પહેલા તમારે સ્ટોરી વાંચો, પછી તમારી જાતે તમારે ગોઠવવાનું છે સ્વ પ્રયત્ન. અને એકદમ સહેલો ટાસ્ક છે એટલે હું નથી કરાવતો, બરાબર, પણ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે એના માટે. અને એક્ટિવિટી 9, ઓકે, એક્સ્ટ્રા એક્ટિવિટી છે જેને આપણે જોતા નથી. અને એક્ટિવિટી 10. એક્ટિવિટી 10 જે છે એમાં કલર ધ પિક્ચર. શું કરવાનું છે, તમારે ચિત્રને કલર પૂરવાનો છે. અને કેટલાક પ્રેપોઝિશન્સ આપણે લખવાના છે. એ પ્રેપોઝિશન્સ આપણે જોઈ લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ શું લખ્યું છે, પહેલી ખાલી જગ્યા છે ધ ટેબલ ઇઝ ડેશ ધ વિન્ડો. તો ટેબલ છે એ બારીની કઈ બાજુ છે વિદ્યાર્થી મિત્રો, યસ, ટેબલ છે એ બારીની નજીક છે. તો એના માટે આપણે કયો શબ્દ લખીશું, યસ, નિયર. તો પહેલી ખાલી જગ્યામાં આપણે આન્સર શું લખીશું, નિયર. તો ફર્સ્ટ પહેલી ખાલી જગ્યામાં લખીશું નિયર. બીજી ખાલી જગ્યા છે there are 6 pictures dash the wall. તો પિક્ચર ક્યાં છે, દીવાલ પર છે. તો એના માટે કયો પ્રેપોઝિશન મુકાશે, on the wall. નંબર 3 there are 2 pillows dash the board. pillow એટલે ઓશિકા ક્યાં છે, તો એ પણ કોટ એટલે ખાટલા પર છે. the ball is dash the table. તો બોલ તમે જુઓ ક્યાં દેખાય છે, ટેબલની કઈ બાજુ છે, નીચે. તો નીચે એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ, અંડર. તો આન્સર આવશે એનો અંડર. નેક્સ્ટ નંબર 5 there is not a wash basin in, શું આવશે, in the picture.
આ રે આપણા આન્સર. હવે ફન ટાઈમ છે. ફન ટાઈમમાં કશું છે નહીં વિદ્યાર્થી મિત્રો. ફન ટાઈમમાં તમારે રીડ કરવાનું છે. એ જે જોક્સ આપેલો છે એ જોક્સ તમારે વાંચવાનું છે. તો આપણે અહીંયા આગળ એક્ટિવિટી કમ્પ્લીટ થાય છે અને તમને હોમવર્કમાં આપું છું. હોમવર્કમાં તમારે શું કરવાનું રહેશે? તો એક્ટિવિટી 4 એ એનું ભાષાંતર લખવું અને 4B ઇંગ્લિશની નોટમાં લખવું. તો તમારે ઇંગ્લિશની નોટમાં કેટલું લખવાનું છે? તો ચેપ્ટર નંબર 4 એનું ભાષાંતર અને 4B આ બે વસ્તુ તમારે ઇંગ્લિશની નોટમાં લખવાનું છે. એના પહેલા જે આ હાર્ડ વર્ડ્સ છે, અરે ભૂસી નાખ્યા આપણે જોકે, તો એ હાર્ડ વર્ડ તમારે લખવાના છે અને તમારે તૈયાર કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ચેપ્ટર નંબર 2. ઓકે, જય હિન્દ, ટેક કેર ઓફ યોરસેલ્ફ, ગુડ બાય.